નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ભૌતિક વિજ્ઞાનના વિડિયો સેશનની અંદર આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર ચુંબકીય ક્ષેત્ર વિશે ચર્ચા કરી હતી. ચુંબકીય ક્ષેત્રને આપણે બી વડે રજૂ કરીએ છીએ. હવે એના પછી આપણે ચુંબકીય ક્ષેત્રનું એકમ જોવું છે. મેં અહીં નોંધ કર્યું છે ચુંબકીય ક્ષેત્ર બી નો એકમ ટેસ્લા છે. શું છે? ટેસ્લા. ટેસ્લા એ ચુંબકીય ક્ષેત્રનો SI એકમ છે. કયો એકમ છે? SI એકમ. તો ચુંબકીય ક્ષેત્ર બી નો એકમ શું થશે? ટેસ્લા. પણ 1 ટેસ્લા કોને કહેવાય? 1 ટેસ્લા કોને કહી શકાય? કોઈ પણ જેવી રીતે હું તમને કહું કે 1 ન્યૂટન કોને કહેવાય? તમે 1 ન્યૂટન બળ કોઈ દિવસ અનુભવ્યું છે? તો મેં તમને પ્રશ્ન પૂછ્યો કે તમે 1 ન્યૂટન બળ કોઈ દિવસ અનુભવ્યું છે? તો તમે થોડીક વાર વિચારશો. થોડોક સમય વિચાર્યા પછી તમે કહેશો કે ના સર, 1 ન્યૂટન બળ તો મેં ક્યારેય અનુભવ્યું નથી. પણ તમે બધાએ 1 ન્યૂટન બળ અનુભવ્યું છે. કેવી રીતે? હું એક 100 ગ્રામનો બાટ લઈને આવ્યો. 100 ગ્રામ એને તમારા હાથમાં મૂકી દીધું. કેટલા ગ્રામનો બાટ છે? 100 ગ્રામ. 100 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ? 0.1 kg. ગુરુત્વ પ્રવેગ નીચેની તરફ કેટલો લાગે છે? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 9.8 એટલે 10 નહીં શકે. તો બળનું સૂત્ર શું થાય? F mg. દળ કેટલું છે? 0.1 kg. g ની કિંમત કેટલી? કેટલું બળ થઈ ગયું? 1 ન્યૂટન. હવે વિચારશો, ના આ તો સારું અનુભવ્યું છે, બરાબર છે ને? તો 1 ન્યૂટન બળ, 2 ન્યૂટન બળ એ કેટલું હોય એની આપણે ગણતરી સરળતાથી કરી શકીએ છીએ. સમજાશે? તમારા હાથની અંદર 5 કિલોગ્રામનો બાટ મૂકી દો તો તમે કેટલું બળ અનુભવશો? 5 ગુણ્યા 10 50 ન્યૂટન. ખ્યાલ આવે છે? તો અહીં આગળ 1 ન્યૂટન બળ કોને કહેવાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બીજી વસ્તુ એ જ રીતે અહીં આપણે જોવું છે કે 1 ટેસ્લા કોને કહેવાય? 1 ટેસ્લા કોને કહી શકાય? તો આપણે સૂત્ર જાણીએ છીએ કે B is equal to F upon QV sin theta. QV sin theta. જો આ બધાને 1 કરી દઈએ તો B બરાબર 1 થઈ જાય, 1 ટેસ્લા થઈ જાય. તો અહીંયા ધ્યાન આપજો. અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં અથવા કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એ 1 કુલમ પર 1 ન્યૂટન બળ અનુભવાતું હોય અને કણ 1 મીટર પર સેકન્ડની ગતિથી ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય, ત્યારે ચુંબકીય ક્ષેત્રને 1 ટેસ્લા કહે છે. 1 ટેસ્લા કહે છે. આ બધાને આપણે વર્ણન કરી દીધું છે. કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, અહીંયા શબ્દ શું આવશે? તીવ્રતા એ 1 કુલમ પર 1 ન્યૂટન બળ અનુભવાતું હોય
અને કણ 1 મીટર પર સેકન્ડની ગતિથી ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય, લંબરૂપે એટલે 90 ડિગ્રી, ત્યારે ચુંબકીય ક્ષેત્રને 1 ટેસ્લા કહે છે. ચુંબકીય ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કહો તો પણ બરાબર છે. ઓકે, તો આ થઈ ગયું 1 ટેસ્લા, 1 ટેસ્લા. ઓકે, હવે ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે, તો સદિશ રાશિ સાથે એની દિશા સંકળાયેલી હોય. તો હવે આપણે વાત કરીએ દિશાની. પણ કોની દિશા? તો ચુંબકીય ક્ષેત્ર, વેગ અને બળ. જો ચુંબકીય ક્ષેત્ર અને વેગ આપણી જોડે હોય તો એના દ્વારા અનુભવાતું બળ, એની દિશા કઈ બાજુ છે એની આપણે જાણકારી મેળવવી છે. તો દિશા જાણવા માટે ધ્યાન આપજો. અહીંયા ચુંબકીય ક્ષેત્ર દ્વારા અનુભવાતા બળની દિશા જાણવા આપણે યુઝ કરીએ છીએ લેફ્ટ હેન્ડ રૂલ. શું યુઝ કરીએ છીએ? લેફ્ટ હેન્ડ રૂલનો નિયમ યુઝ કરીએ છીએ અહીંયા. ઓકે, લેફ્ટ હેન્ડ રૂલ પરથી આપણે શું જાણી શકીએ છીએ? દિશા જાણી શકીએ છીએ. હવે લેફ્ટ હેન્ડ રૂલની અંદર સૌથી પહેલા મિત્રો ધ્યાન આપજો. અહીંયા આગળ માનો કે અહીંયા આગળ લેફ્ટ હેન્ડ રૂલ આપણે ઉપયોગમાં લઈએ તો આની અંદર સૌપ્રથમ આપણે અમુક વસ્તુ ફિક્સ કરવાનું છે. કેવી રીતે? તો આ જે ફિંગર છે આને આપણે ઇન્ડેક્સ ફિંગર કહીએ છીએ. ઇન્ડેક્સ ફિંગર એ આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. આ મિડલ ફિંગર છે, મિડલ ફિંગર એ આપણને વેગની દિશા બતાવે છે. અને આ બંનેની દિશા ઉપરથી આપણને જે પરિણામ મળે છે અંગૂઠું, થંબ, એ આપણને બળની દિશા બતાવે છે. તો અહીંયા આપણે ફિક્સ કરીએ કે જો ઇન્ડેક્સ ફિંગર એ આપણને અહીંયા ચુંબકીય ક્ષેત્ર B ની દિશા બતાવશે, દિશા બતાવે છે. બીજું મિડલ ફિંગર એ આપણને વેગની દિશા બતાવે છે. અહીંયા મિડલ ફિંગર એ V ની દિશા બતાવે છે અને થંબ જે છે અંગૂઠું, થંબ, એ આપણને બળ F ની દિશા બતાવે છે. બળ F ની દિશા બતાવે છે. ઓકે, હવે અહીંયા મેં લખ્યું છે કે ઇન્ડેક્સ ફિંગર, મિડલ ફિંગર અને થંબ, ઇન્ડેક્સ ફિંગર, મિડલ ફિંગર અને થંબ એકબીજા સાથે લંબ રહેવા જોઈએ, 90 ડિગ્રી પર રહેવા જોઈએ. જો આ ઇન્ડેક્સ ફિંગર, પછી આ મિડલ ફિંગર અને આ થંબ એકબીજા સાથે કેવા રહેવા જોઈએ? 90 ડિગ્રી. આ રીતે સમજાય છે? આ અને આ x એક્સિસ કહીએ, y એક્સિસ તો z એક્સિસ, આને x તો y z. ઓકે, હવે અહીંયા આપણે દિશા જાણી શકીએ છીએ. જેવી રીતે મેં તમને એવું કીધું કે ચુંબકીય ક્ષેત્ર એક ડાબી તરફ છે, જમણીથી ડાબી તરફ, અને વેગ એ ઉપરની તરફ છે, ઉપરની તરફ. તો બળ કઈ બાજુ હશે? ફરીથી ચુંબકીય ક્ષેત્ર ડાબી તરફ છે, તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે એને ડાબી તરફ કરી દઈએ. બરાબર છે? આ વેગ એ કઈ બાજુ છે? ઉપરની તરફ. તો આને અહીંયા જ રહેવા દેવાનું, એને ડિસ્ટર્બ નહીં કરવાનું. આ વેગને હું ક્યાં કરી દઉં? ઉપર. તો બળ કઈ બાજુ જશે? અંદરની તરફ. આ ડાબી તરફ, ઉપરની તરફ, તો બળ કઈ બાજુ? અંદરની તરફ. ઓકે, હવે એ જ રીતે જો અહીંયા આપણે આને નોર્થ કહીએ છીએ, આને સાઉથ કહીએ છીએ, આને ઈસ્ટ કહીએ છીએ, આને વેસ્ટ કહીએ છીએ. જો ચુંબકીય ક્ષેત્રને આપણે ઉપરની દિશા એટલે ઉત્તર તરફ લઈએ અને વેગને આપણે ઈસ્ટ, બરાબર છે,
આ બાજુ લઈએ ઈસ્ટ તરફ લઈએ તો બળ કઈ તરફ હશે? તો ધ્યાન ચુંબકીય ક્ષેત્રને ઉત્તર તરફ સેટ કરી દીધું. વેગ વેગ એટલે કઈ ફિંગર મિડલ ફિંગર એને ઈસ્ટ તરફ આ ઈસ્ટ તરફ સેટ કરી. ઓકે, હવે બળ કઈ બાજુ લાગશે? બહારની તરફ. કઈ બાજુ? બહારની તરફ. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે ડાયરેક્શન નક્કી કરી શકીએ છીએ. લેફ્ટ હેન્ડ રૂલ નો નિયમ ઉપયોગમાં લઈ અને આ લેફ્ટ હેન્ડ રૂલ એ આપણને ફ્લેમિંગનો નિયમ છે. ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ. હવે અહીંયા આ એક તીર છે. જ્યારે આ બહારની તરફ આવે, આપણી તરફ આવે તો આપણને એની નોક દેખાય છે, પોઈન્ટ દેખાય છે. અને જ્યારે અંદરની તરફ જાય તો એની પાછળનો આ એક પાંખ દેખાય છે. તો આપણે એક સાઈન બનાવી દીધી કે બહારની તરફ માટે પોઈન્ટ અને અંદરની તરફ માટે ક્રોસ. બહાર આવશે તો નોક દેખાશે, અંદર જશે તો ક્રોસ દેખાશે. ઓકે, હવે એનાથી આગળ વધીએ. માનો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે, આ અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર છે. આ શું છે? ચુંબકીય ક્ષેત્ર. હવે અહીંયા એક કણ જે છે, એક કણ v વેગથી આ દિશાની અંદર જાય છે. તો આ બળ કઈ બાજુ હશે? ઉપરની તરફ. અહીંયા આપણે બળ લઈએ, આ બળ છે. ઓકે, ફરીથી આ ચુંબકીય ક્ષેત્ર છે, અંદરની તરફ વેગથી આ બાજુ જાય છે. જો ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ? અંદરની તરફ. વેગ કઈ બાજુ? આ બાજુ. તો બળ કઈ બાજુ લાગે છે? ઉપરની તરફ. સેટ થઈ ગયું છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ માનો કે આમ ગતિ કરતો હોય, તમે એને અહીંયા બળ લગાવો. માનો કે આમ ગતિ કરે છે, આમ જાય છે, તમે અહીંયા બળ લગાવો તો આખું 90 ડિગ્રી પર ના જાય, આમ થશે, આમ જાય, આમ જશે. તો અહીંયા આપણે એને જેવું બળ લગાવીએ છીએ, આ આમ જાય છે, આ બળ છે, સોરી આ વેગ છે, બળ હજુ પણ એને 90 ડિગ્રી રહેશે. યાદ રાખજો, ધ્યાન રાખજો. ચુંબકીય ક્ષેત્રમાં બળ F અને વેગ v એકબીજાને લંબ હોય છે. F અને v એકબીજાને લંબ રહેશે. આમ છે તો પણ લંબ, આમ છે તો પણ લંબ. હવે એમ કરતા કરતા આ બળ આમ થઈ ગયું, એટલે વેગ આમ થઈ ગયો, તો આ બળ હજુ પણ લંબ, આમ થશે તો પણ લંબ, આમ થશે તો પણ લંબ. આમ કરતા કરતા આપણે જોયું કે આ દરેક દિશાની અંદર આ અહીંયા બળ અહીંયા છે, અહીંયા બળ અહીંયા છે, અહીંયા બળ અહીંયા છે, આ બળ છે, બરાબર છે. આ દરેક જગ્યાએ શું છે? બળ. અને આ વેગ છે. આ એકબીજાને કેવા છે? લંબ. અને આ દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર છે. આ શું છે? ચુંબકીય ક્ષેત્ર છે. આ આખું ચુંબકીય ક્ષેત્ર છે. તો આપણે શું જોયું કે અહીંયા જેવો કણ ચુંબકીય ક્ષેત્રને લંબ એન્ટર થાય છે, હવે એ ટ્રેપ થઈ ગયું. ટ્રેપ એટલે ફસાઈ ગયું અને સતત કયા માર્ગે ગતિ કરે છે? વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એમાંથી બહાર નીકળી શકતો નથી. અહીંયા નોટ કરી, જ્યારે કોઈ કણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે તેમાં દાખલ થાય છે ત્યારે તે કણ ટ્રેપ થઈ જાય છે. ટ્રેપ થાય છે અને સતત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે.
ટ્રેપ થઈ જાય છે અને સતત કયા માર્ગે ગતિ કરે છે? વર્તુળાકાર માર્ગે. આ રીતે હજુ પણ આ ખૂબ જ નાનું આપણે પોઈન્ટ નોટ કરીએ તો એકદમ આપણને આ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. હવે માની લો કે આ જે કોણ છે એનું દળ m છે અને અહીંયાથી આ ત્રિજ્યા r છે. આપણે 11મા ધોરણની અંદર ભણેલા છીએ કે કોઈ પણ કણ જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો એના ઉપર કયો બળ લાગે? કેન્દ્રગામી બળ. ધ્યાન આપજો. કોઈ કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે ત્યારે તેના પર કેન્દ્રગામી બળ લાગે છે અને કેન્દ્રગામી બળ કેટલું હોય? સેન્ટીમીટર ફોર્સ m v²/r. આ કેન્દ્રગામી બળ હોય. ઓકે, હવે અહીંયા આગળ કયું બળ લાગે છે? આ બળને આપણે જાણીએ છીએ. અહીંયા કણ જે છે એ કયા બળથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે? તો અહીંયા જે કણ છે એ ચુંબકીય ક્ષેત્રના બળથી, અને ચુંબકીય ક્ષેત્રનું બળ કેટલું? qvb. આ બળથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને આ બળથી પણ વર્તુળાકાર માર્ગે ગતિ કરી શકે. એનો મતલબ આ પણ વર્તુળાકાર માર્ગે ફેરવે છે, આ પણ વર્તુળાકાર માર્ગે ફેરવે છે, તો બંને બળને ઇક્વલ કરી શકાય. એનો મતલબ શું થશે? qvb is equal to mv²/r. બંને ઇક્વલ થઈ. તો મિત્રો અહીંયા સુધી તમારે આ ટોપિકને યાદ રાખવાનું છે કે આ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે આ બળથી, અને કોઈ પણ કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરી શકે આ બળથી, તો આ બંને બળ કેવા થઈ ગયા? ઇક્વલ. બંનેનું કામ વર્તુળાકાર ફેરવવાનું છે. દિશા કેવી રીતે આપણે જાણીએ છીએ, કઈ ફિંગર શું બતાવે છે અને 1 ટેસ્લા કોને કહેવાય એ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ખ્યાલ આવશે મિત્રો?